બસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ, બીજું કંઈ જોઈતું જ નથી. મારી સાથે વાત કરવાનો તો તમારી પાસે 1 મિનિટનો સમય નથી. મોબાઈલમાં વિડીયો જોવા, ફોટોઝ જોવા, પછી અવનવી રીલ્સો જોવી, એના માટે મારા પતિદેવ પાસે ફાલતુનો એટલો બધો સમય છે કે ન પૂછો વાત. અને હું કંઈ બોલું ને તો તરત જ મોઢું ચડાવીને બેસી જશે. અરે આજ રવિવારના દિવસે તો શાંતિ લેવા દે તું. આખું અઠવાડિયું તમે કામ પર ઓફિસે જતા હોઈએ છીએ, પણ આજના દિવસે તો શાંતિથી બેસવા દે તું. રવિવારનો દિવસ હોય તો માણસ શું વિચારે કે ભાઈ શાંતિથી આરામથી ઘરમાં બેસીએ, ત્યાં તો તમારું લપલપ ચાલુ થઈ જતું હોય. હા, મારી બધી વાત તમને લપલપ જ લાગે છે. ક્યારે મારી વાતમાં રસ લીધો છે તમે? હું કંઈ પણ કહું ને એટલે તરત જ એમ કહેશે તારી વાતમાં કઈ દમ છે, તું તો આવી, તું તો તેવી, તું તો પલટ, તું તો. શાંતિ રાખ, હમણાં બા મંદિરે ગયા છે, આવતા જ હશે. ભાઈ ભાભી, મારી ફ્રેન્ડનો ફોન આવ્યો તો. શું? હા, બા મંદિરની પગથિયા ઉપરથી પડી ગયા છે. અરે હજી તો હું આને કહી રહ્યો છું કે બા મંદિરે ગયા છે ને. અરે પણ બેઠા શું છો? જાવ અને બાને જુઓ. તમે નથી આવતા? તને તો ખબર જ છે ને, હું મારો પોતાનો ભાર નથી ઉચકી શકતી, બાનો ભાર કેમ? હાલો ભાઈ, હાલો હાલો ને. એટલે બા પડી ગયા અને બાને જો લાંબો ખાટલો આવ્યો ને તો સેવા તો મારે જ કરવી પડશે. હે ભગવાન, શું કરું કંઈ સમજાતું નથી. જો ભગવાનને પ્રાર્થના કરું બાને કંઈ ના થાય, ખાલી અઠવાડિયામાં ઊભા થઈ જાય. એક તો ઉંમર વધતી જાય છે અને મંદિરે જવાની ના પાડી છે ને તોય જાય છે. ભગવાન રક્ષા કરજે. બા હાલો ના, હું નહીં આવું. ભાઈ, બાને એટીએમ ઉતારવા મદદ કરો ને. અરે પણ મમ્મી, આ તો મારી ગાડી છે. હા, ચાલો. ના, પણ હું નથી નીચે નથી. આપણું ઘર આવી ગયું. હાલો, જબરદસ્તી કરવી પડશે. આ બા આવી જાવ. ના, હું નથી આવવાની. આપણું ઘર આવી ગયું, ઘર આવી ગયું. ઘર આવી ગયું. તમે રહ્યો ઈ ઘર. હાલો ના, હાલો. હાલો, આ ઘર આવી ગયું આપણું. ચાલો હાલો, બા. અરે આપણું ઘર આવી ગયું. આપણું ઘર. ના, આપણું ઘર આવી ગયું. ચાલો. મને નથી આવતું. આપણું ઘર છે પણ તમે લોકો મને કાં લઈ જાઓ છો? મને નથી ખબર પડતી. આપણું ઘર છે. ના. ધર્મેશ, આ બા પડ્યા તો પગમાં હાથમાં કશે ના વાગ્યું ને સીધું મગજમાં જ વાગ્યું. આ બા ગાંડા કાઢે છે. છેલ્લા અડધો કલાકથી આપણે જોઈએ છીએ આ આવું જ કરે છે. ઊભા રસ્તે આવું કરતા હતા. હો, કંઈ નહીં બા, તમારી વાત કરીએ છીએ કે અમારા બા કેટલા સારા છે, કેટલા ભોળા છે. ધર્મેશ, ડૉક્ટરે શું કહ્યું? આ બા ભાનમાં આવશે એટલે કે એમ મગજથી સારા થશે? હવે અત્યારે તો મગજમાં વાગ્યું છે એટલે આવું છે, પણ હવે ધીરે ધીરે કદાચ સમય જતા સારું થઈ જશે એવું કહે છે. ધીમે કદાચ સમય જતા. બા, હું તમને શું કહું, હવે બા ગાંડા કાઢે છે. હોનાનું જે કાંઈ પણ પહેર્યું ને બધું આપણે કાઢી લેવાય. હા, એકદમ સાચી વાત કહી હેતલે, એકદમ. હા બા, હું તો તમારી મોટી વહુ. હું નાની વહુ. બા, હું શું કહું, હવે અત્યારે તો તમને થોડું મગજમાં વાગ્યું છે ને તો ડૉક્ટર નહીં બા, એટલે તમને આ મગજમાં થોડુંક આમ પડ્યા તો થોડું વાગી ગયું. તમારી યાદશક્તિ જતી રહી છે. આ તમારો મોટો દીકરો છે, તમારો લાડકો દીકરો, નાનો દીકરો ઓફિસમાં છે. બા, આ સોનાની બંગડી છે ને, હે, એ કાઢીને અમને આપી દો. છેડવાનું નહીં મારું કશું પણ. હા બા, નહીં છેડીએ. તમને નહીં અડીએ, પણ શું કહું છું, આ રસ્તે લૂંટારુઓ તમને લૂંટી જાય ને બા, એટલે આ લઈ લઈએ અમે. ના, હું રસ્તે હું શું કામ જવાની? હું તો અહીંયા જ બેઠી છું. હા, કોક ગળું કાપીને વયું જાય તમારું. ચાકુ આવે ને, ચાકુ એનથી કાપી દો ને. એનું ગળું હું કાપી નાખીશ. બા, કોઈના ગળા નથી કાપવા આપણે. તમે લોકો શાંતિ રાખો ને.
તમને લોકોને સોના ચાંદીની ને બધી પડી છે. આ બાની તબિયત આવી છે જોતા નથી કઈ તમે. અરે તો બા માટે જ વિચારીએ છીએ ને. હા, સારા આ બાનું મગજ કામ નથી કરતું. કાલે ઉઠી ન કરે નારાયણ ને કોઈ આ સોના માટે એમને કંઈક ઊંધું ચતું કરી નાખ્યું તો આપણે તો આખા બા ગુમાવાના કે નહીં? હા કઈ નહીં, તમે શાંતિ રાખો અને બાને ગમે ત્યારે બહાર જવાનું થાય ને તો તમારા બેમાંથી એકને હારે જવાનું, ઠીક છે? હું તો નહીં જાઉં, હેતલ જશે. કારણ કે મને તો તમને ખબર જ છે ઘૂંટણનો તકલીફ આવી ગઈ છે નાની ઉંમરમાં. હવે બા ચા પીશો? ચા પીશો? બા ચા સાથે શું ખાશો? કઈ નહીં, ચા પીશો? હા હા જા હેતલ, મમ્મી માટે ચા બનાવી નાખ. એક વાત કહું, હા ભાભી આમ કર્યું ને તે બાએ આમ કર્યું ને એટલે બાનો મગજ ખરેખર ચટકી ગયો. હા 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 બાને છે ને બાને ખરેખર મગજ ચસકી તો ગયું જ છે. તમારા વખાણ બા વખાણ. જા બા માટે ચા બનાવી લાવતો. બનાવું પણ જો હું બાને એકલી લઈને ન જાવ હો. આ પછીની વાત છે, અત્યારે તમે ચા બનાવીને લાવો નહીં. અને જો મમ્મી, તમારે છે ને ઘરે ને ઘરે જ રહેવાનું છે, બહાર ક્યાંય જવાનું નથી હો. બા બોલો તો ખરા. હું નહીં જવાની ને, કઈ જવાની છું? હું અહીંયા જ બેસવાની છું. હા, હું એમ જ કહું છું કે તમારે ઘરે જ રહેવાનું છે હો. હા. નથી. હા, અને ક્યાંય બહાર જવાનું થાય ને તો ઘરે આ બે વહુ છે ને એને કહીને પછી બહાર જવાનું, એમને બહાર નહીં જતા, બરોબર? સમજી ગયા હા. બા? આ બા ગાંડા થયા છે ને આપણને પણ બધાને ગાંડા કરશે. અવાજ પાગલ બનાવશે. જો કેવું હશે છે, હવે એનું ધ્યાન- કેટલું ગંદુ હશે છે. બા બા બા, આ આપણું જ ઘર છે. હા. તમે કેમ આમ તેમ જોવો છો? આપણું જ ઘર છે આ. મને લાગે છે ગાડી મગજમાં ગાડી ઘૂસી ગઈ છે. આવ્યા ત્યારે નહીં જોયું ભ્રુમ ભ્રુમ કરતા હતા. કઈ નહીં, તું અત્યારે ચિંતા નહીં કર. અને એવું લાગશે ને તો આપણે ડોક્ટરને પછી બતાવી દઈશું. અને બાનું ખાસ ધ્યાન રાખજો. હું આવું છું હમણાં, બાની દવા જે ડોક્ટર કીધી ને ઈ લઈને. લઈ આવ જાઓ. બાની મિલકત તો ઘણી છે. બાની મિલકતને પચાવવા માટે કંઈક તો કરવું. બા મગજમાં કઈ બાજુ વાગ્યું છે? જમણે ડાબે કે વચ્ચે? એ કાંઈ ખબર નથી. આ શું છે? અરે આ શું છે? એ રવા દે ને. છે આ શું છે? મોરું લઈ લે છે તો મારું છે. સાગર આ શું એકલા ફોનમાં પડ્યા છો? અહીંયા કંઈક હું તમને સિરિયસ વાત કરવા બેઠી છું ને. હા ભાઈ, હવે શું હોય છે તારી વાતમાં કઈ સિરિયસ છે? પણ આમ તમે ફોનમાંથી ઊંચું મોઢું કરો તો હું વાત કરું ને તમને કંઈક. લે આ ફોન અહીં સાઈડમાં મૂકી દીધો. હા. હવે શું કેવું છે વળી તારે? બોલ. તમને ખબર છે આ ઘરની કંઈ? હા, જો આ ઘર આપણું 2 માળનું છે, નીચે 3 રૂમ છે, ઉપર 2 રૂમ છે. હે ભગવાન, કયા પાપ કર્યા હતા કે આવો હસબન્ડ મળ્યો? કે હું કેમ? આ તમને ખબર છે આપણા બા મંદિરની પગથિયા ઉપરથી પડી ગયા. શું વાત કરે છે તું? આજે સવારે તમે ઓફિસે ગયા હતા. સરસ. હા, હું ઘરમાં ન હોવ એટલે મને જણાવવું પણ જરૂરી નથી લાગતું તમે લોકોને. પણ ભાઈ હતા ને ઘરમાં, હજી ભાઈ ઓફિસે જતા હતા ને તે મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો એટલે સારું થયું કે ભાઈ ઘરે જ હતા. અરે પણ કેવી રીતે બા મંદિરના પગથિયા ઉપરથી લપસી ગયા? એ તો મને પણ નથી ખબર, પણ આ બા પડ્યા ને તો મારી ફ્રેન્ડ પેલી અસ્મિતા નથી એનો ફોન આવ્યો. મને કે તને કઈ ખબર છે? મેં કીધું શું? એ કે તારા સાસુ મંદિરની પગથિયા ઉપરથી પડી ગયા છે તો ફટાફટ કે અહીંયા આવો, એને બહુ વાગ્યું છે. હા તો દવાખાને લઈ ગયા કે નહીં? હા ગયા હતા ને, હું ને ભાઈ દવાખાને લઈ ગયા હતા. હા તો ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કીધું છે કે હવે બાના નાના મગજ ઉપર અસર થઈ છે એટલે એ પડ્યા ને તો એના નાના મગજ ઉપર ઈજા થઈ છે એટલે
બા હવે ગાંડા જેવા થઈ ગયા છે, ગાંડા કાઢશે. શું? હા, અને કાઢશે નહીં, કાઢવા મળ્યા. બા પાગલ થઈ ગયા? હા. આવું અચાનક? પણ હેતલ, આમ બા અચાનક પાગલ થઈ ગયા તો એમનો ઈલાજ તો કરાવવો પડશે ને. ડૉક્ટરે ના કીધું કે એમના ઈલાજ માટે શું કરવું જોઈએ? ડૉક્ટરે કીધું, ભાઈએ પૂછ્યું ડૉક્ટરને કે હવે આગળ અમારે શું કરવું જોઈએ, તો ડૉક્ટરે કીધું કે હવે આગળ કંઈ ના થાય, જ્યાં સુધી તમે એને સાચવી શકો ને ત્યાં સુધી બસ એમની સેવા કરો, બાકી તો બીજું કંઈ ના થઈ શકે. હવે તો બિચારા બાનું હવે થશે શું? કંઈ નહીં થાય, મારે એકલીને સેવા કરવી પડશે. અરે કેમ એકલીને સેવા કરવી પડશે? કઈ ઘરમાં તું એકલી છે, તું છે, ભાભી છે, હું છું, ભાઈ છે. અરે બા પડ્યા ને તો પણ ભાભી નહોતા આવ્યા એને લેવા માટે. મેં કીધું તમારે નથી આવવું, મને બા પગ બહુ દુખે છે ને એટલે મારે નથી આવવું. ભાભીના છે ને દિવસે ને દિવસે નાટક વધતા જાય છે. આ ઘરના કામ ના કરવા પડે ને એટલે બાના બતાવતા આવડી ગયું છે એમને પણ. હે જ ને. હવે જો હું તમને કહી દઉં છું શું? કે હું એકલી સેવા નહીં કરું બાની, બસ. હા હા, તું તમ તારી ચિંતા ના કર. હું છે ને ભાઈ સાથે વાત કરી લઈશ કે જો બાની આવી હાલત છે તો આવા સમયમાં ઘરના હરેક સદસ્યની ફરજ બને છે કે એ બાનું ધ્યાન રાખે. હા, અને ભાઈએ વળી શું કીધું ખબર તમને? શું? હા, બાને બહાર જવું હોય ને તો હેતલને લઈ જાજો. મેં કીધું ભાભીને હારે મોકલજો ને, તો ભાભી કે ના ના હો બા મારાથી ન સચવાય. તો મારાથી સચવાશે? અરે હવે ભાભીને શું કેવું? એક તો પોતાનું જબરું શરીર રહ્યું, ખાલી બાનો હાથ પકડી રાખે તોય બા ક્યાંય ના જાય. હા, હું એ જ કહેવા માંગુ છું. અને હું આખા બાને પકડી રાખું ને તોય બા ભાગી જાય મારા હાથમાંથી. તું ચિંતા ના કર, બધું સરખું થઈ જશે. હા, ભાભીનું કંઈ આપણા ઘરમાં એટલું બધું ચાલવા નહીં દઉં. ભાઈ સાથે મારે વાત કરવી જ પડશે. હા, તમે વાત કરી લેજો. અને અહીંયા જેટલું બોલો છો અને એટલું પાછા ભાઈ સામે બોલજો, અને આ પાછા મિયાઓની મીંદડી ન થઈ જતા. હા હા, હવે હું બોલું જ છું ભાઈ સામે. આ તો થોડુંક મારા કરતા મોટા છે એટલે હું વાન જાળવવું પડે ને. બાકી તને તો ખબર જ છે ને કે હું જેટલો હું તારા તરફ છું, તારી વાત માનું છું અને તારું કયું કરું છું ને એટલું તું કોઈનું કયું નથી કરતો. એ તો દેખાઈ આવે છે. હા, હવે બોલ બીજું. હા, તમે બાની ખબર કાઢી લો. શું બોલ બીજું? ગયા છો બા પાસે, જોયું છે બા કેવા ગાંડા કાઢે છે? અરે પણ મને થોડી ખબર છે કે બાની આવી હાલત થઈ ગઈ છે. બા મંદિર ઉપરથી પડી ગયા છે. પણ તમે મારી ઉપર હું ગુસ્સો કરો છો? પણ તું ડાયરેક્ટ મારી ઉપર આમ છૂટો બોલ આવવા દે તો મારે કંઈક તો કરવું પડે ને. મને ખબર હોય તો હું બાની ખબર કાઢું ને. ખબર છે તમને? બા હવારનો દુપટ્ટો લઈને ફરે છે, મૂકતા જ નથી. અને મેં તો કીધું આ બાએ ઘરેણા સોનાના પહેર્યા છે ને એ કાઢી લેવાય, આપણા બેની બાંધણમાં ત્રીજો ફાયદો લઈ જાય. આ બા કંઈક બહાર ગયા હોય અને કોઈ ઘરેણા કાઢીને વહી ગયું હોય તો બાને તો ભાન ન રહે. હવે ભાન ન રહે, હું બાને ક્યાં ભાન રહે જ છે હવે. હા, તારી એ વાત સાચી છે. બાએ જે પણ કાંઈ પહેરવું હોય ને એ ઘરેણા તો બધા કાઢી જ લેવા પડે. નથી કાઢવા દેતા, અડવાઈ નથી દેતા. હવે તું શું કામ ચિંતા કરે છે? એ બધું થઈ જશે. ચાલો હું બાના ખબર કાઢી લઉં. હા, જાઓ જાઓ, તમે જો. મમ્મી શું કરો છો? કોણ છે તું? કોણ છે? મમ્મી હું તમારો દીકરો સાગર. મારો કોઈ દીકરો નથી. હે? હું દીકરો નથી? અરે મમ્મી શું વાત કરો છો? હું તમારો નાનો દીકરો સાગર, તમારો વારસદાર. અરે આ ઘરનો નાનો દીકરો છું. મને કોઈ દીકરા જ નથી, હું તો એકલી છું. કોઈ છે દીકરા? કોઈ નથી, હું તો એકલી છું. લે એવું નથી મમ્મી. હા? જો મારી વાત સાંભળો, હું છે ને તમારો દીકરો છું. આ તમારી સાર સંભાળ રાખીશ. ના, કોઈ મારો દીકરો નથી. કોઈ મારી સાર સંભાળ નહીં રાખે. તો જવા દો, ભૂલી જાઓ. તમારે કોઈ દીકરા નથી. નથી નથી. નથી. હા, એક કામ કરો, હું છું ને તમારો મિત્ર છું. હા, હા, હું છે ને તમને સાચવીશ, તમારી સાથે રમીશ, બધું જ કરીશ.
હા હો? હા પણ આ ગળામાં ગંદી માળા શું કામ પહેરી છે કાઢી નાખો ના એ નો સારી લાગે એ નહીં કાઢવાની આ લાગી જશે કાં લાગી જશે આ ગળામાં ના કોઈ આમ પકડીને ખેંચી લે તો કોઈને ખેંચે હું ઘરની બહાર જ નહીં જાઉં હું અહીંયા જ રહેવું એટલે મારે કોઈ છેડવા જ નહીં દઉં ને કોઈને હાથ જ નહીં લગાવવા દેવાનો હા બધાથી આમ દૂર દૂર રહેવાનું બધાની પાસે એ તું દૂર 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 હું બીજો થોડો છું હું તો તમારો મિત્ર છું હા. અને મિત્ર પાસે તો બેસાય ને મિત્રને બધી વાત કરાય સમજ્યા હા આ તમે જમી લીધું પેટ પૂજા કરી આવ આવ કોઈ મને જમવાનું આપ્યું જ નથી લે તમને જમવાનું નહીં આપ્યું કેમ ભૂખ લાગી છે હવે નથી ખાવું લ્યો તો હું શું કહું છું કે આ છે ને આ કાનમાં બુટી પહેરી છે આ ખરાબ લાગે છે તમારી માટે છે ને હું નવી બુટી લઈ આવીશ આ માળા પણ નવી લઈ આવીશ આ લાવી દો ના લાવો લાવો કાઢી લાવો ના, હું કોઈને કાંઈ આપું નહીં એ બધી વાત જ નહીં કરવાની નહીં તો છે ને વિષમ વિષમ કરી નાખો ના ના ભીસુમ ભીસુમ નહીં કરવાનું વિષમ વિષમ કરી નાખો ના 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 ભીસુમ ભીસુમ નહીં ભીસુમ ભીસુમ બાકી જબરા છે મગજ ખતમ થઈ ગયો તો એ વસ્તુ તો હાથમાંથી છૂટતી જ નથી આ પેલા જેવા જ રહ્યા છે પેલા કઈ આપતા નહીં અને ગાંડા થયા તોય કઈ આપતા નથી કઈ નહીં આપો આ નહીં આપો ના ના એવું કઈ નહીં ના આની જગ્યા અહીંયા છે હા ત્યાં રહેવા દેજો હા બહાર જવું છે ના નહીં બહાર તો જો કેવા બધા છે આઈ આઈ દેખ લાગે એવા દેખો હકીકતમાં બહાર અને ઘરમાં કઈ રીતે સહન કરશો ના ના મિત્ર દુર્યોધન સોરી આ શું મોટામાંથી નીકળી જાય છે સખા બેસ્ટ ફ્રેન્ડ મિત્ર તું જા તા મારું માથું નહીં આની સાથે લવડા લેવા કરતો તો તું નીકળવું જ સારું છે જા 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 અહીંયાથી હા માથું માથું ખાઈ ભાઈએ તો લોહી પીધું છે ઊંઘે આરામ કરી નાખી છે સવારથી અત્યાર સુધી શું છે આમથી આમ આટા મારે છે તું શું થયું છે તો શું કરું તમે મને કહેશો હું શું કરું તમને ખબર છે આ તમારા બાએ તો જીવવાનું આરામ કરી નાખ્યું છે મારું શું જીવવાનું આરામ કરી દીધું શું થયું છે શું કર્યું બાએ લો બોલો જાણે તમને તો કંઈ ખબર જ નહીં હોય એટલા નવા બનો છો હે શું કર્યું બાએ અરે બાએ જે કર્યું છે એવું તો કોઈ નથી કર્યું માન્યું કે પડ્યા માન્યું કે માથામાં વાગ્યું યાદ શક્તિ ગતી રહી ગાંડા જેવા થઈ ગયા બધી વાત સાચી પણ મને ને હેતલને તો એવી રીતે હાકે છે જાણે અમે બે ઘરની કામવાળીઓ હોય સવારથી અત્યાર સુધી 10 વાર જ્યુસ બનાવ્યા અલગ અલગ ફ્રૂટના અમને હવે તો એમ થઈ ગયું છે કે અમે ઘર ઓછું ચલાવીએ છીએ ને ફ્રૂટની લારી વધારે ચલાવીએ છીએ પણ હવે તને ખબર છે કે મમ્મીને વાગ્યું છે માથામાં એનું અત્યારે દિમાગી સંતુલન બરોબર નથી તો એ જે પણ માગે ને એ બધું કરી દેવું જોઈએ થોડાક દિવસ જ્યાં સુધી એ સરખું ન થાય ને તારે અને હેતરે વારાફરતી કામ કરતું રહેવું જોઈએ અને મમ્મીને સાચવવા જોઈએ અરે વારા ફરતી અમને બેને 1 સેકન્ડનો પણ ટાઈમ નથી આપતા અરે જમવા બેઠા હતા અમે લોકો તો કે છે નોકરાણીઓ ઊભી થઈ જાઓ જમવાનું નથી તમારે લોકોએ અરે મારા માટે તાત્કાલિક ગરમા ગરમ ખીચડી બનાવો અરે 5 મિનિટ પહેલાં તો ગરમા ગરમ ખીચડી ખવડાવીને અમે લોકો આવ્યા હતા મને સમજાતું નથી બા હેરાન કરવાનું આ નવું ક્યાંથી શીખી લાવ્યા છે અત્યાર સુધી તો અમને એમ હતું કે બા અમારા તમારા બા છે હે એમને અમે આમ ખોડામાં સાચવીશું આંખોની
એટલે કે આંખો પર બેસાડીને રાખીશું. પણ બાએ તો હવે અમારી જિંદગી ઝેર કરી નાખી છે. આ તો પહેલો દિવસ છે, આગળના દિવસો કેમ નીકળશે? ડૉક્ટર કહે છે કે કંઈ નક્કી નથી, ક્યારે યાદદાસ્ત આવે ને ક્યારે ન આવે. એ ભગવાન! મેં રિપોર્ટ્સ બધા પહેલાં આપણા ચુની કાકા છે ને, એનો છોકરો છે, ડૉક્ટર છે, એને મેં બધા રિપોર્ટ્સ વોટ્સઅપ કર્યા હતા, મોકલ્યા છે. તો એણે તો એવું કીધું કે આમ બહુ મેજર કાંઈ પ્રોબ્લેમ લાગતો નથી, જલ્દીથી સારું થઈ જશે, એટલે વધારે કાંઈ ચિંતા કરવા કે હોસ્પિટલમાં મેજર પ્રોબ્લેમ નથી લાગતો એમ? અરે અત્યારે તો અમને મેજર બનાવી દીધા, તેનું શું? આ ઘરમાં અમારી લેફ્ટ રાઈટ લેવાય છે. અરે આખો દિવસ મને અને ગાંડા કરી નાખ્યા, સાવ ગાંડા. અમને એમ લાગે છે કે અમે જીવન જીવી રહ્યા છે કે નહીં. અમારું જીવન ઝેર કરી નાખ્યું છે તમારા ભાઈએ. અમારે શું કરવું કંઈ સમજાતું નથી. હજી તો આ પહેલો દિવસ છે અને તમે આમ થાકી જશો તો થોડું ચાલશે. ડૉક્ટરે કીધું છે કે મેજર પ્રોબ્લેમ નથી, કદાચ જલ્દી સારા પણ થઈ જાય, પણ જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી તો આપણે સાચવવા કે નહીં એમ કહેતું. એને કઈ અનાથ આશ્રમમાં મૂક્યા છે? ધર્મેશ એક આઈડિયા આવે છે, કહું તમને. શું? જો બા સાજા ન થાય ને, થોડા દિવસ આપણે રહીએ, એટલે કે જોઈએ એમ આપણી રસ રાખે. ના સાજા જાય તો આપણે મેન્ટલ હોસ્પિટલમાં મૂકીએ. તું શું કાંડા જેવી વાત કરે છે? બે દીકરાને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા જવાશે? વાતું કરે છે તે. મૂકવા જવાની વાત એટલે કરું છું કે બા ખરેખર બહુ અધ્ધર ગાંડા થઈ ગયા છે. માણસ પોણો ડાયો હોય, સવા ડાયો હોય, આ તો અધ્ધર ડાયા એટલે કે અધ્ધર ગાંડા. મને ખબર નથી હું શું બોલી રહી છું. હું પાગલ થઈ જઈશ તમારા બા જોડે રહીને. હું પાગલ થઈ છું. બા મોટા અવાજે બોલીશ ને બા સાંભળી જશે ને તો મારી તો વાટ લગાડી નાખશે. તો શાંતિ રાખ, અડધી રાત થઈ છે, તું આવ, સુઈ જા, પેલા જલ્દી જા. સુઈ જા? હા, સુઈ જા. તમારા બા સુવા દેશે ખરા? ના, હા, એ સુઈ ગયા છે હમણાં અત્યારે. 10 મિનિટ પહેલા તો હું ગરમ દૂધ આપીને આવી છું. એ પહેલા ગરમ પાણી માંગ્યું અને ચૂરણ. અરે ચૂરણ તો ન જોયું હોય એમ આખો આટલો મોટો ફાંકો મારી ગયો. ભગવાન, હવે મારે એમને ધોવું તો નહીં. મને એવું લાગે છે કે બાની સાથે સાથે તને મારે મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા જવી પડશે. બંને મેન્ટલ હોસ્પિટલ. તું શાંતિ રાખ. તારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય. એક તો જો તારું શરીર એકદમ પતલું. મારા શરીર વિશે કોઈ કોમેન્ટ નહીં હો, કોઈ કોમેન્ટ નહીં. તમારા બા મને પતલી કરીને જ રહેશે. એટલે જ કહું છું, એક તો છો એટલી પતલી થતી જાય ને વધારે પતલી થઈ જાય ને તો સારી નહીં લાગે. તું ધર્મેશ, મને બીજી એક આઈડિયા મોટી આવે છે, કહું? શું લાવી છે નવું આઈડિયા? બોલો. જો બા ગાંડા થઈ ગયા છે, મિલકત આપણી ઘણી બધી છે ને બધી બાના નામે છે. ધીમે રહીને સહી કરાવી દેજો. આ તો તમને ખાલી સલાહ આપી. આ બા અહીંયા ગાંડા થઈને પડ્યા છે ને, આ લોકોને સોનું ચાંદી મિલકત ઉપર પડી છે બધાને. શું કરવું મને જ કાંઈ સમજાતું નથી. હે ભગવાન, હાલો સુઈ જાઓ, નહીં તો હું ગાંડો થઈ જઈશ. ક્યાં મૂકી હશે આ પેન? લે, આમાંથી તો 200 રૂપિયાની નોટો જડી. લે, આ નક્કી બાનું કામ હશે. શું કરે છે તું? તને આખા ઘરમાં ગોતી આવી. એક કામ કર, સાંભળ મારી વાત. આ 200 ની નોટ અહીંયા ક્યાંથી? હા ભાભી, હું તમને એ જ કહું છું, પણ મારી વાત સાંભળવા જો ને તમે. હે આમ જો, ઉભા રહો. લે, હું મૂકી દઉં. લાવો ભાભી, આ ખોટું કરો છો તમે. તું શું કરતી હતી અહીંયા? અરે હું તો તમને આપવા આવતી હતી. હું તો સારી છું ને? હા, બહુ સારી છે, પણ આ બાએ તો દાંત વાળ્યો છે. સાચી વાત છે. સવારથી લોહી પી ગયા છે. મંદિરે જવાની જીદ કરી. હા, તારા મોટા ભાઈ એમને લઈને ગયા. ત્યાં પણ રાધે કૃષ્ણ હરે કૃષ્ણ કરીને પાછા આવ્યા. આવતા વેત મને કે ચા નાસ્તો આપ્યો. પછી હું કપડાં ધોવા બેઠી તો મને કહે છે 8-10 સાડી આપી દીધી એક સાથે. હા, ધોઈ નાખ. અરે આવું તો કઈ જુલમ હોય? ભાભી, તમને ખબર છે, પહેલા મને કે સફરજનનું જ્યુસ કરી આપ, તે મેં કરી આપ્યું. બીજી વાર કે ચીકુનું જ્યુસ, 5 મિનિટે જ્યુસ માગે. હવે છે ને, હવે મેં નક્કી કર્યું, હવે એકવાર જ્યુસ માગશે ને એટલે હું બનાવીને નહીં આપું. પીવે ઓછું ને વેરે કેટલું. હું કઈ કામવાળી થોડી છું આ ઘરની, તે સાફ સૂફ કરે રાખું. એક તો તમારે તો કઈ કરવું નથી પાછું. મતલબ એમ કે આ જબરું શરીર ને તમારું, તમે વાંકો વળીને પોતું ન મારી શકો ને. ઓહ, તારો કાકો કાલે આ બાની આખી રૂમ સાફ કરી મેં. આ છેલ્લા 10 દિવસથી બાએ દાંત વાળ્યો છે. સાચી વાત છે ભાભી. હે ભગવાન, પણ જો ને મેં કર્યું ને એવું ચાલુ કર. શું કર્યું તમે? બાબુ મારે ને તો જવાનું જ નહીં. હે? હા, જો પરમ દિવસે મારી પાસે દાળ ભાત માંગ્યા. હા,
નહીં આપ્યા. મેં નતા આપ્યા. એની આગલે દિવસે દાળ ઢોકળી માંગી, નહીં આપી. મારે આપવાનું બંધ કરી દેવું. એના આગલે દિવસે આલુ પરોઠા માંગ્યા, નહીં આપ્યા. હા ભાભી, હા જો. આઈડિયા. મારી વાત સાંભળ, આ ડોસી જ્યાં સુધી સાજી હતી ને ત્યાં સુધી આપણા માટે છે ને ભગવાન હતી, પણ હવે છે ને આપણા ગળામાં લટકાવેલો સાપ બની ગઈ છે, સાપ. મને તો એવું લાગે હાની વાહે કઈક આપણે ગાંડા ન થઈ જઈએ તો સારું. મેં તો તારા મોટા ભાઈને 4 વાર કીધું મેન્ટલ હોસ્પિટલમાં મૂક્યા હો, તો તારા મોટા ભાઈ ઉપરથી મને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવાની વાત કરે છે. સાગર એવું જ કે છે. હા, હે ભગવાન. આપણો તો મરો છે. ચાલ, ડોસી છે ને એ બેઠી છે હોલમાં, ત્યાં જઈએ અને આજે તો છે ને એની વલે કાઢીએ. જો આપણને કંઈ પણ બોલે ને તો એક લાફો છોડી દેવો છે. એની સેવા કરી કરીને આટલા વર્ષો કાઢ્યા, અચાનક ગાંડી થઈ ગઈ અને બધી માલ મિલકત એના નામે આ છે. રખડે છે પૈસા. તમારથી નીકળે ને તો કઢાવી લો, જેટલા નીકળે ને એટલા કઢાવી લો, એમ કરો. નથી કાઢતી ને ડોસી, પેલી સોનાની બંગડી પણ પહેરી રાખી છે, કંઠી પણ પહેરી રાખી, અને તને ખબર છે આ પેલી તિજોરીની ચાવી પણ અહીંયા ને અહીંયા લટકાવેલી રાખે છે. અડવાઈ નથી દેતી પાછી. એ બધી તો બુદ્ધિ બરાબર ચાલે છે હં? અને આમ ગાંડા કાઢે છે. નક્કી નક્કી કંઈક જોલ છે, તો નક્કી જોલ છે કંઈક. લાગે તો એવું જ છે હો ભાભી. હા, ખાવા પીવામાં તો સીધું મોઢામાં જ જાય. ત્યાં કેમ ગાંડા પડવું નથી નીકળતું? હા, વિચાર કર્યો તમે? મેં તો પોઈન્ટ માર્યો એની ઉપર. અને તું એમ કે છે આ પોઈન્ટની વાત કરીને એના ઉપરથી મને પણ બીજો પોઈન્ટ યાદ આવ્યો. બોલો બોલો. તને ખબર છે હો. પહેલા તો બા આમ ફ્રૂટના નામથી દૂર ભાગતા હતા અને હવે ફ્રૂટ પાછળ જે ખર્ચા પર ખર્ચા કરાવે છે, રોજનું 200-300 રૂપિયાનું ફ્રૂટ ખાઈ જાય છે. હા, 10 દિવસની અંદર 2 થી 3 રૂપિયાનું ફ્રૂટ ખાઈ ગયા છે. જો બા આવું નવું કરશે ને ભાભી તો આપણે રોડ ઉપર કોથળા લઈને બેહવાનો વારો આવશે. મને તો દેખાવા માંડ્યું. એ વાત પણ સાચી. દૂધ પણ કટ પી જાય છે ડોસી. હા, નથી લેતી. 2 લીટર દૂધ, હે માડી, તે દિવસે તો તપેલું ભરીને એમ જ હુલાડી ગયા. જો આમને આમ રહ્યું ને તો તારી વાત એકદમ સાચી પડશે. તારા ને મારા હાથમાં ધાતુનો કટોરો હશે, તે પછી આપણે બોલતા હઈશું ભગવાન કે નામ પે દે દે બાબા, સાચી વાત છે. ભગવાન કે નામ પે દે દે બાબા. પણ તમે આવા ખરાબ વિચાર શું કરવા કરો છો? આપણે આ માલ મિલકત બધી આપણા હાથમાં કરી લઈએ તો. વિચાર કરવા નથી, આવે છે આવે છે આવે છે. આમ પગે ચાલીને વિચાર આવે છે, ખબર છે. પણ હેતલ, હું શું કહું, શું? આ બધી વાત જવા દે. ચાલ, આપણે અત્યારે બાને નવો પ્લાન. જો 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 ગાંડીએ બૂમ પાડી, ગાંડીએ તો દાંત વાળી. હાલો. એ હો આમ આવ. બા, શું થયું? હા, કેમ અમને બોલાવ્યા? હે? તમે 2 જણ ક્યારના ક્યાં ગયા હતા? બા પેલા રસોડાનું કામ કર્યું, કપડાં ધોયા, કચરા પોતા કર્યા, રસોઈ બનાવી, તમને ઈચાવ્યું એટલે કે તમને જમાડ્યા. હે? પછી ઘરના બીજા કામ હોય ને બા. હા, અને આ તમે કચરો બધો ઢોળ્યો તો ને એ સાફ સૂફ કરી. મને ભૂખ લાગે તો ખાવા માંગુ તો કેમ નથી આપતા? કેમ ના પાડો છો મને? એ બા કેવી વાત કરો છો? તમને ખાવાનું તો આપીએ જ છીએ ને. મને ભૂખી ભૂખી મારી લાગવાના. તમને ખબર છે તમે 10 કિલો ફ્રૂટનું જ્યુસ પી ગયા અલગ અલગ અને ભૂખી મારી નાખી. હા, અને હવે તો અમને એવું લાગે છે કે અમે અમારું દિવાળી ફૂંકાવાના છીએ. અરે આટલું તમને ક્યાંથી પહોંચે છે? બેઠો બેઠો હું કામ કરું તો છો. કામો કરે છો બધું આખા ઘરનું કામ હું કરું છું. લે, બા બા. તમે 2 જણીઓ હું કરો છો? આમ 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 રમવા ચાલી જાઓ છો. ઓ બા, ઓ બા, હા. હું કરું છું નહીં કરો, અમે બધું કરીએ છીએ. હા. અને તમે બેઠા બેઠા ઓર્ડર કરો છો. એક મિનિટ હે બા, 1 મિનિટ. તમારું મોઢું બંધ રાખો ને તો 1 મિનિટ. હેતલ, તને કહું ને મારી વાત કાન જોરથી સાંભળજે. બાને નથી સંભળાતું, બા આમ પણ બેરા છે. છે ને બાને હવે જમવાનું આપવાનું નથી, કેમ કે તારો વર અને મારો વર બંને નોકરીએ જાય છે. પછી તો આપણે બે એકલો, એટલે હવે ડોસીનું કાસળ કાઢવું હોય ને તો આ જ રસ્તો છે. સાચી વાત છે, અત્યાર સુધી તો ભાભી. ભગવાન સમજીને મોટો કર્યો એટલે કે એની સાથે રહ્યો, પણ હવે નહીં. બા, હા બસ હવે બોલો હા બોલો. બોલો.
તમને લોકો કહે તો સમજ નથી પડતી, પાછું મને કે બોલો બોલો. બા વાગે છે બા, હા વાગે છે. શું માર કરો છો હવે તમને? આ લાવો. હા આપી દો. આ જોઈએ તને આમાં કઈ ખજાનો નથી, આમાં કઈ ખજાનો નથી. લોહી પીવાનું બંધ કરો અમારો. તો મંડાઈ પડ્યા છો ગાંડા કાઢવાનું. સવારથી સાંજ સુધી અમે બોલતા નથી ત્યાં સુધી તમારા દીકરાઓ સાથે ગેરવર્તન કરો છો, વહુઓ સાથે ગેરવર્તન કરો છો. અમે કે તમારી ગધેડી પકડી છે? તો કાઈ કરતી નથી, તમે લોકો મારી હાથે એવું કરો છો. મામા હા બંને મને પજવે જ. જોઈએ તેટલું પજવે છે મને. અરે મરી જાવ ને. મોડી જાઉં તારી માં, મોડી જાઉં મને મારી નાખે છે. બા મસ્ત આઈડિયા આપો. આજો એક મિનિટ આ લાવો. આ છે ને આને આમ કરવાનું અને પછી છે ને આમ જોરથી દબાવવાનું, એટલે છે ને મજા આવે. લા ઊભી રે હું બતા કેમ કરવાનું, આમ કરવાનું. લા લા હું કરું ભાભી. લા 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 આમ કરવાનું ને પછી આમ આપી દીધું. મારું લઈ લે, મારું લઈ લે. મને શીખવે છે. ભી હા તો આપણને બેને ગળું દબાઈને મારી નાખે એવી છે. આપણે આને ગાંડી કેવી. છૂટો ખરી. ઓ ગાંડી મને ગાંડી કહે છે. ના ભૂલ થઈ ગઈ. હા ભલે ગાંડા છે પણ ક્યારેક ક્યારેક હાસું બોલી જાય છે. એમ નથી કહેતી. મને ગાંડી કહે છે. આનો કંઈક ઈલાજ તો કરવો પડશે હો આપણે. ઓ બા શાંત થાવ. જો સાંભળ અને ડાકણ આવી લાગે. જો તો ખરી. કરે. બા થોડો વોલ્યુમ ધીમો કરો, ધીમો. હા ધીમો કરો. કરો ધીમું હજી. સાંભળ આ ડોસીને જમવાનું આપવાનું બંધ કરી દઈએ આજથી જ. આજે બપોરનું જમવાનું જ નહીં આપીએ, ભૂખી મારીએ. અને જો વધારે કરે ને તો મારીશું એને. પણ હું કહું તમને ખબર, આ સાગરને આ મોટા ભાઈ પૂછે ને તો કેજો પાછા ગમ જમવાનું આપી છે એમ. હા એ લોકોને તો ખબર જ છે ને કે આપણે આપીએ છીએ, અને એ લોકો હોય ને ત્યારે આટલું જમવાનું આપી દેવાનું. ના આટલું શું કરવા, બાએ ખાઈ લીધું પણ બા ગાંડા થઈ ગયા, ભૂલી ગયા. હા વાત પૂરી. ભાભી હું શું કહું તમને, હા બા ને જમવાનું નહીં દેવી તો બા ઉપર તો વયા જાય ને. હા બસ. અને બા આ એક કાગળિયામાં સહી કરવાની છે, કરી દેશો? જાઓ રસોડામાં કામ કરો ને. જાઓ કેવી ખબર પડે, કાગળિયામાં સહી કરવાનું કીધું તો કેવી ખબર પડી. બધી ખબર પડે છે ડોસીને. ભાભી મને છોડે છે. ગળામાં હતું. હા મચરું. પછી એમ થયું કે તમને એમ કેમ હટાવું, એ તો ઘણું જ વળી દીધું. ચાલ એ તો ચાલ. બાઈ દેવા ભાઈ શું વિચારમાં છો? બસ આ મમ્મીને લઈને રોજ એની એ જ માથાકૂટ યાર. થાકી ગયા છે આ બંને પૈરાઓની. રોજે રોજ આપણે ઘરે આવીએ એટલે એક જ રામાયણ, આ તમારા મમ્મીનું કાંઈ કરો, તમારા મમ્મીનું કાંઈ કરો. શું કરવું કાંઈ સમજાતું નથી યાર. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. મને પણ હેતલ ઘણીવાર કહેતી હોય છે કે મમ્મીનું કંઈક કરો, કારણ કે એમની તબિયત છે ને એ દિવસે જ ને દિવસે સારી થવાની જગ્યાએ ખરાબ થતી જાય છે. એમના આ પાગલપનમાં બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. પણ એક વાત સાગર સમજાતી નથી કે મેં રિપોર્ટ્સ મોકલ્યા પેલા આપણા ચીમન કાકાનો છોકરો છે ને એણે જોયું કે ભાઈ રિપોર્ટમાં તો એટલું બધું કાંઈ મેજર લાગતું નથી કે તમારા મમ્મીને કાંઈ તકલીફ હોય એટલી બધી વધારે, પણ આ એટલું એક પડવાથી એટલું બધું
સીધું ગાંડ પણ આવી જાય એ તો સારું વિચારમાં લાવી દે છે શું કરવું ને શું નહીં. હે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર પણ એમ જ કહે કે બસ ઘરે રાખીને આનું કંઈ બીજું વધારે કંઈ ઈલાજ નથી. જે રેગ્યુલર દવા છે એ દવા ચાલુ રાખો તમે. શું કરવું કંઈ ખબર નથી પડતી. પણ ભાઈ આમને આમ કેટલા દિવસ ચાલશે? હા, મમ્મીના ઈલાજનું કંઈક તો કરવું પડશે ને જો ડૉક્ટર ના પાડતા હોય તો આપણે એમની આવી હાલતમાં કઈ રીતે સેવા કરી શકીએ? હા તો ચાલો કે હજુ ગાનપણમાં એની જ મસ્તીમાં ને એની જ ધૂનમાં હોય છે. સમય જતાં ન કરે નારાયણને એણે ખુદને હાનિ પહોંચાડવાનું ચાલુ કર્યું. હા પણ એ લોકોને હાનિ પહોંચાડવાનું ચાલુ કર્યું તો મને પણ એ જ વાતનો ડર છે કે જ્યાં સુધી આ બધું ખાવાનું માગ્યા કરે છે, બધી વસ્તુની ડિમાન્ડ કરે છે, ત્યાં સુધી તો કોઈ વાંધો નથી. ચલો આપણે રીચાને અને હેતલને સમજાવી દઈએ કે ભાઈ સાસુ છે એને સાચવ્યા જોઈએ, અત્યારે એની પરિસ્થિતિ સારી નથી, માનસિક રીતે અસંતુલન છે, તો આપણે એને સાચવી લઈએ અને આપણીથી બી થાય એટલું કરીએ. જ્યારે ઓફિસે ન હોય ત્યારે, રજા હોય ત્યારે, રાતે આવીને ફ્રી હોય ત્યારે. પણ આ શું કરવું ને એ જ કાંઈ સમજાતું નથી. તું કેમ જો કદાચ કોઈ આજુબાજુવાળા ઉપર હાથ ઉપાડી લીધો, એને કોઈ નુકસાની પહોંચાડી તો આપણે શું કરીશું? બધાને તો કહેવા નહીં જવાય કે ભાઈ મારા મમ્મીની તબિયત આવી છે તે એ કદાચ આવું કરે તો. મને તો કાંઈ સમજાતું નથી શું કરવું તે. એ જ તો પ્રોબ્લેમ છે ભાઈ, એ જ મને નથી સમજાતું કે હવે આમાં કરવું તો કરવું શું. એ માટે તો હું તમારી પાસે આવ્યો છું અને તમે પણ આ જ વાત લઈને બેઠા છો. હું આ જ વિચારમાં છું યાર કેટલા દિવસથી, કેમ કે રોજ ઘરે જાઉં, સુવા જાઉં, ઘરે બેડરૂમમાં પહોંચું ત્યાં રીચાની બધી મગજમારી રોજે રોજ આખા દિવસની ચાલો. તમારી માને મેં 10 વખત ફ્રૂટના જ્યુસ પીવડાવ્યા, કઢી ખીચડી ખવડાવ્યા, દાળ ભાત ખવડાવ્યા. 5 મિનિટ ન થાય કે ગરમ પાણી લાવો, 5 મિનિટ ન થાય કે ગરમ પાણી લાવો, 5 મિનિટ ન થાય કે દૂધ લાવો, આ લાવો તે લાવો. કંટાળી ગયા છો એવું કહે તો છે. વાંધો છે ભાઈ, આ હેતલ પણ કઈ ઓછી નથી. એક તો આખો દિવસ હા ઓફિસમાં કામ કરીને આવતા હોય, હા ઘરે આવીએ ને તો આપણને એમ થાય કે નહીં ઘરે થોડીક શાંતિ મળશે, પણ ઘરે આવીએ ને તો હા મમ્મીના નામની મોકાણ હોય છે. ભાઈ એક વિચાર આવે છે મને. શું વિચાર આવે છે? જો કે ના ના હા આવું ના કરવું જોઈએ. પણ શું વિચાર આવ્યો તો પહેલાં કહીશ તો ખરો. તું વિચાર લાવે છે ને તું નિર્ણય લઈ લે છે એવું ન કરવું જોઈએ. શું કહેવા માંગે છે કે ને એટલે ખબર પડે. જો ભાઈ મમ્મીની આ હાલત થઈ છે, મમ્મીને જો કંઈ ભાન તો છે નહીં, એ આખો દિવસ ગાંડા જ કાઢે છે, તો એમની સાચી જગ્યા તો અત્યારે આપણું ઘર નહીં પણ મેન્ટલ હોસ્પિટલ હોવી જોઈએ. શું વાત કરે છે તું યાર? હા તો સમાજના લોકો, કુટુંબના લોકો, આ પરિવારના સભ્યો બધા શું વિચાર કરશે? આપણા કાકા બાપાના બધા ભાઈઓ છે એ બધા તો આપણી આ થોડે ઘણા 2 પૈસા થયા છે ને એનીથી ઓલરેડી જલન કરે છે આપણી ઉપર. અને હવે જો આવો નિર્ણય લેશું ને તો કહે છે કે 2 દીકરાઓ છે, 2 દીકરાની વહુ છે, છતાં માને ન સાચવી શકી, પાગલખાનામાં મોકલી દીધી. લોકો શું વિચાર કરશે, શું સમજશે યાર? અરે ભાઈ પણ આપણે ક્યાં ના પાડતા હતા એમને સાચવવાની, પણ એની સાથે આવી ઘટના બની છે અને એમની આ હાલત થઈ છે એટલે કહીએ છીએ ને. અને આમ પણ આપણી કરતાં એ લોકો એમને વધુ સારી રીતે સાચવી શકીએ. અને જોકે બનવા કાળે એમ પણ બની શકે કે મમ્મી સાજા પણ થઈ જાય તો પાછા લઈ આવીશું ને. જો અત્યારે ઝડપી હાલ આ બધો નિર્ણય લેવો મને યોગ્ય નથી લાગતો. એટલા દિવસ સહન કર્યું છે તો હજી થોડા દિવસ વધારે સહન કરશે. અને આપણે પણ એવું લાગે તો ઓફિસેથી થોડા વહેલા આવી અને એવું લાગે તો થોડો ઘણો સમય આપણે મમ્મી સાથે પસાર કરીએ તો આ બંનેને પણ થોડો આરામ રહે. કેમ કે આખો દિવસ બસ કામ ને કામ જ કરાવ્યા કરે છે મમ્મી. સમજ નથી પડતી. જોઈએ સમય અને સંજોગો સાથે શું થાય છે ને એ વિચારશું, પણ હાલ પૂરતા મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા જવું એ કોઈ યોગ્ય નથી લાગતું. હે ડોશી પીને આ લાય પીવડાવ લાય પી એલવા તો દે પણ લે લે એ પીવાનું છે તો નાવાનું છે આંટી. છી ઈકી પીવાની વસ્તુ થોડી છે. અરે તું પી જા ને તો વેલા હાર ઉપર વઈ જા. તો
નહીં અમે. આ બધી માલ મિલકત તમારી થઈ જાય. એહે, આખો દિવસ બસ ગાંડા જ કાઢવાના. મને મારે છે હું બધું કહી દેવા. હું બધું કહી દેવા. મને મારે છે. કોણ મારેશ? તું મારે છે. તો મને મારે એમ છે. મર ને ધરાઈ ધાન ન ખાવા દેતી તું. તું મને હું કરવા મારું? મરી જા. તું ગાંડી છો. મરી જા મરી જા. હું મરી જા કરે. હાલો મને મગજ પણ વયો છે ને. દાદરા ઉપરથી પડી એની કરતા તો મરી ગયો હોત ને તો સારું હતું. હા, સેવા મારે તો ન કરવી પડે. હવે ન્યા હું બાપાની દાટી છે. મારા હું તારો બાળ ખેંચે કોડો. હું તારો મારો બાળ ખેંચે છે. હા, મરતી નથી ને માંજા મેલતી નથી. હું કરવું આનું? દવા આપો, દવા. મોનોકોટો આપો, મોનોકોટો. પી જા ને. તું પીજે ની તું પીજા. એમ નહીં, આપણે હું અહીંયા તારા કઈ નોકરાણી સેવી? હે? આ ઘરની વહુ સેવી? આખો દી બસ ખાવું અને હેરાન કરવાની જ વાત. બીજી કોઈ વાત જ નહીં ખાવા સિવાયની. મારા માટે ખીચડી બનાવ. જા 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 ખીચડી બનાવ મારા માટે. હા, ભાભી મેં કઈ કામ ન કરું અને આ ડોહીને મારી ઉપર પાળો પાડી દીધો. ઓહ, આ કૂતરા જેવું કરવાનું બંધ કર. સારી નથી લાગતી. આખી સોસાયટી નોમ બદનામ કરી નાખ્યું છે. નાલાયક છે. હા, પાડોશી કેટલી વાતો કરે છે. હા, જ્યાં હોય ને ગોબરું કરીને વહી જાય છે બધું. અને શરમ નથી આવતી તને? હા, ખરેખર આ ડોસીએ તો છે ને દાંત વાળ્યો છે. દાંત. અરે પણ હું કરવું ભાભી? હા, ઓલા બાજુવાળાના ઘરે જઈને હા ફિનાઈલનો બાટલો લઈને બગાડતી ને બધું. અરે હે ભગવાન, ઓ ડોસી, પોતાની મિલકતમાંથી તો કોઈને ફૂટી ખોડી નથી આપવી અને બીજાની મિલકત પર મારો તને હાથમાં રાખી એનું આ પરિણામ આપે છે. લે ગોબરી સુંદરી. આખો દિવસ આ ગાંડાની જેમ ગાંડા કરતી મારા મરી જા. મને મારે છે. તો હું છાટે કરીને ભાભી જોજો આ આપણને મારે એવી છે હામી. ઓ ગરુડ વાળી હજુ તો છે ને તારો ખેલ ખતમ જ કરી એ નાખે. ઝાપટ મેલો ને બત્રી આવે હેઠા. હા, આ તમારો હાથ તો ભારે છે ને? મારા હાથમાં તો કઈ હવે તો આજે તો આ કાઢી કાઢી લો. મને છે ને એ બધું કરાઈ મળે નહીં. હાથ પકડ. હાથ પકડ. કાઢો. તમે હાથ પકડો. હું કાઢું. આજુબાજુ વળાતું હોય ને. ઓડ જોજો ઓલા નિકિતા ભાભી નો આવી જાય નકર મારી આપણી ઉપાડી. તારું ઘર હું છે તારું ઘર બાઈ હાશ આવી ગયો હાથમાં મારા રાઈ વાતા બંધ આઈ કાઢી જોને તો જુઓ તમે લે મેં કાઢી લઈ ગયા. હવે બુટ્ટી અને આ ભંગડી. પેલા બંગડીનો વારો પછી બુટ્ટીનો વારો. હા, વારા ફરતી બધું કઢાવી લઈશું. અને તને ખબર છે ને હેતર, રૂપિયાનું પાકીટ તો મેં લઈ જ લીધું છે. હે સારું થયું પણ એમાં કેટલા રૂપિયા છે તો કયો હા, ગણ્યા નથી પણ ગણી લઈશું. હા, ગણી લઈશું. મને આપજો હો. હા, આપીશ. હા. પણ અત્યારે તો છે ને આ ડોસીના બાર વગાડવાના છે. કંઠી પહેરીને રખડું છે. ગાંડી તને કંઠી પહેરીને ક્યાં જવું છે? બુદ્ધિની બાદન. બા, જમવું છે ને? ફ્રૂટ લાવો જમવાનું સમજતા નથી ને? પાગર પગથિયા ઉપરથી પડી ગયા ને એટલે થોડીક હાલત ખરાબ થઈ ગઈ. જો પણ માથું વિખાઈ ગયું. ઓ મારા બા, બિચારી અમારી બા. અંદર બેસો હો બા, બહાર ના બેસો. હાલો. ઊભા થા. હેલો
હા એ તો થોડા અકળાઈએ ને તો જ માને એમ છે ચાલો ચાલો હે ભગવાન આ તારો ભાઈ છે ને એક ભાવ કરી અહીંયા આવતા આ આ હું કરે છે તું હા શું થયું બેન આ પીવડાઈ દીધી તે મને હા કેમ અચાનક ફોન કરીને બોલાવ્યો મારે તાર કામ હતું મારું કામ વળી તારે શું પડ્યું પડે લે તું માર ભાઈ નથી હા ભાઈ તો છું પણ શું કામ પડ્યું બોલ હા એક 10,000 રૂપિયાની જરૂર હતી આપને અરે પૈસાની તને ખબર છે ને યાર મારે તકલીફ પડતી હોય હું તારી પાસે ઘણી વાર માંગતો તું મારી પાસે ક્યાં પૈસા માંગે અને કોઈ રોદડા રોવા માંડ્યો એમ ને અરે પણ તારા ઘરવાળાને ક્યાં પૈસાની કમી છે આટલી બધી મિલકતો છે તું ખોટું તો એની પાસે માંગ ને સાગર પાસે સાગર પાસે હું માગે અમારે ઓલા ડોહીમાં કઈ વધવા દે તો માગું ને કેમ ડોહીમાં તો ગાના થઈ ગયા છે ને હવે તમારે કઈ તકલીફ જ નથી મસ્ત એ જ વાંધો છે ને એ જ વાંધો છે મારા સાસુ ગાંડા થઈ ગયા ને રોજનું 10 કિલો ફ્રૂટ મંગાવે 10 કિલો ફ્રૂટ કે ખવાતું હોય 10 કિલો ફ્રૂટ આપણે આખો વરસ ચાલે ખબર તને હા પણ હું શું કહું સાંભળો તો ખરા 10 કિલો ફ્રૂટ મંગાવે અલગ અલગ અને એનું જ્યુસ બનાવવાનું કે પછી આપણે જ્યુસ આપીએ ને તો પીવાની બદલે આમ કરીને ઢોળે હેઠે ઢોળી નાખે. હા આ તો એ જ્યુસ તમારે ગાંડીને ક્યાં તમારે જ્યુસ આપવાની જરૂર છે કલર નાખીને આપી દેવાનો એટલે એને એવું લાગે જ્યુસ આપે છે હા આપણે એવું તો ન કરાય ને એ ભલે પીવે કે ઢોળે કલર આપી દેવાનો સમજી ગઈ બોલ બીજું તું કઈ કે ને પણ ટપકાવાનો પ્લાનિંગ કે ને મને એ ના ના હવે હું આ જેલમાંથી 2 મહિના પહેલા તો આવ્યો છું પાછો જતો રહું જેલમાં મારા ભાઈ નહીં તારો ભાઈ એટલે હું તારા સળિયા ગણ્યા કરું બેઠો બેઠો જો જાવું પડે ને બેન હાટું થઈને આટલું ન કરતું મારી પાસે એક મસ્ત પ્લાનિંગ છે બાબા તો કેવો છે મારો આઈડિયા તારો આઈડિયા ને બેસ્ટ છે આજ સુધી મને આવો આઈડિયા કોઈ નહીં આપ્યો હોય તો બસ મેં તને જે આઈડિયા આપ્યો છે ને એ અમલમાં મૂક અને પછી જો તારા જીવનમાં એકદમ હું ખુશીની લહેરો આવી જશે હે હમ. હા આઈડિયા તો હું યુઝ કરીને જ રહીશ સારું તો હું નીકળું છું બરાબર પૈસા અરે પૈસા તો હું તને છે ને 5,000 રૂપિયા ટ્રાન્સફર કરું છું મારા એકાઉન્ટમાં અત્યારે વધારે છે નહીં 2,000 રૂપિયા મારા ખાતામાં 7,000 રૂપિયા છે પાતર નાખી દઈશ બસ ફોન ન કરવો પડે કરી દેજો અરે બસ અત્યારે હું ઘરે જઈને કરી જ નાખું છું બસ ચાલ મને ચોકડી સુધી લેતી જાવી છે હા બેસ ચાલ હા નમણે આજ દીધે કાઈ નહીં થાય શું થયું છે આ મમ્મી થી હું કંટાળી ગઈ છું એમાં કઈ નવીન છે બીજું કઈ હોય તો કે હા લે આને કઈ અસર જ નથી થતી ક્યાંથી અસર થાય હા રોજ જે ઘરે આવું ને એટલે આ જ સાંભળવા મળે છે કે મમ્મીથી હું કંટાળી ગઈ છું મમ્મીથી હું કંટાળી ગઈ છું તને શું લાગે છે મમ્મીથી તું એક જ કંટાળી ગઈ છે અરે આ ઘરના જેટલા પણ સભ્ય છે ને એટલા બધા જ મમ્મીથી કંટાળી ગયા છે આ ગળો ગળ આવી ગયા છે પણ શું કરીએ મમ્મી કેવા હેરાન કરે ખબર છે તમને તમારે તો તોય હારું આખો દી ઓફિસે વયા જાવ આખો દી અમારે એને હેન્ડલ કરવા પડે તો તું શું કહેવા માંગે છે આ તારી આરે રહી અને હું પણ મમ્મી સાથે રાહડા લાવ તો લેતા હોય તો ઓફિસે કોણ તું જઈશ મહિને પગાર નહીં આવે તો કે મારે આ લેવું તું ઓલું લેવું તું મને પૈસા નો આપ્યા મારી ઉપર હું ગુસ્સો કરો ગુસ્સો ના કરે તો શું કરે હરિયાને તો પ્રેમથી વાત કરે એક તો જિંદગી ગોટાળે ચડી છે આ જ્યારથી મમ્મી પાગલ થયા છે ને ત્યારથી આપણને હેરાન કરી મૂક્યા છે સાચી વાત છે ઓ સાગર હા મમ્મીનું કંઈક કરવું પડશે
તો શું યાર, હા મમ્મીને સાજા કરવામાં ને કરવામાં કોક વીક આપણે પાગલ થઈ જશું. પાડોશી કેવી વાતો કરે, અને તમને ખબર છે આ મમ્મી પાડોશીના ઘરે જઈ જઈને એની દિવાલોને એવું કલરથી રંગી આવે. કેવા આવે લોકો ઘરમાં કે તમારા આવું મને કંટ્રોલમાં રાખો, અમારી દિવાલોને હજી હમણાં કલર કરાવ્યો ને પેન્સિલથી લખી જાય કાંઈકનું કાંઈક લીટાડા કરવા જાય. એ તો સમજાતું નથી કે આ મમ્મીને કઈ રીતે સમજાવવા, આ કઈ રીતે કંટ્રોલ કરવા. ઉંમર તો થઈ છે 70-80 વર્ષની, પણ બુદ્ધિ નાના બાળક જેવી થઈ ગઈ છે. મને તેવું લાગે આ મમ્મી આ ગાનપણમાં મિલકતના કાગળિયા નો ફાડી નાખે તો સારું. પણ આપણે શું કામ એના હાથમાં આવવા દઈએ? તો એના હાથમાં જ છે ને, એને ક્યાં હજી આપણને બતાડ્યા કાગળિયા એને ક્યાં મૂક્યા છે એમ. તો એને ખબર હશે કે ક્યાં મૂક્યા છે. અક્કલ છે તારામાં? આ મમ્મીની સાથે રહી રહીને તુંય ગાંડી થઈ ગઈ લાગે છે. આશીર્વાદ. હા, જે વ્યક્તિઓનું મગજ જ નથી એને કઈ રીતે ખબર પડવાની કે એને વસ્તુ ક્યાં મૂકી છે? હા એ વાત હાચી. અમારું મગજ વયો ગયો હવે. પણ હું શું કહું તમને સાંભળો, હું અમારા ભાઈને મળવા ગઈ હતી. તે હું ધાડ પાડી લીધી એમાં? લે તમારા હાળાને મળવા ગઈ હતી. તો એમાં કે મારો ફાયદો થયો? ફાયદો ને ફાયદો તો થયો, બહુ સારો થયો. 7,000 રૂપિયા આપ્યા મને એને. હા તો લાવ, હું વાપરી નાખીશ. ના મેં રાખ્યા ને મારે આગળ, મારે લેવાનું છે ને વસ્તુ. હા તો આગળ બોલો બીજું. હા, ભાઈને મેં પૂછ્યું. હું હા ભાઈ પૂછતા હતા કે આ તાર સાસુ મને કેમ છે હવે, ગાંડા કાઢવાનું કાંઈ ઓછું કર્યું છે? મેં કીધું અરે ભાઈ વાત પૂછમાં, ઓછું કરવાની બદલે વધી ગયું છે. તો તારા ભાઈએ કઈ કીધું? હા મારો ભાઈ તો વોન્ટેડ છે ને, તો મેં એની પાસેથી એક પ્લાનિંગ લીધું. મેં કીધું તો એક મસ્તનો એવો પ્લાનિંગ આપ ને કે અમારા સાસુમાં છે ને એ સીધા ઉપર વયા જાય. એ ગાંડી, ઓ, આ શું બોલે છે તું? એટલે તું શું કહેવા માંગે છે કે આપણે મમ્મીને ઉકલાવી દેવા છે અને લોકોને ખબર પડશે તો? કોઈને ખબર નહીં પડે. આપણે બે વચ્ચે આ વાત થશે, પછી આપણે ભાઈ ભાભીને પ્લાનિંગની વાત કરશું, પછી તો કોઈને થોડી ખબર પડવાની છે. હા તો પેલા પ્લાનિંગ જણાવ, શું છે પ્લાનિંગ? હું જોઉં છું કેવી તને પ્લાનિંગ કરતા આવડે છે, તારા ભાઈને કેવી પ્લાનિંગ કરતા આવડે છે, બોલ. શું કેવું તમારું? વાહ, હા કોઈ દિવસ નહીં ને આજે એટલી વાર તે મુદ્દાની વાત કરી છે ને આપણા ફાયદાનું કામ કર્યું છે. આ ડોશીથી તો બધા કંટાળી ગયા છે. હવે છે ને આ જેવું તારા ભાઈએ કીધું છે ને એવું જ કરવું પડશે. આખી જિંદગી તારો ભાઈ કોઈ દિવસ કામ નથી આવ્યો, પણ આ છે શું કીધું? ના ના એટલે આજ પહેલી વાર કામ આવ્યો એમ. હા તો બરાબર. હા મારા ભાઈ આવો હારા આઈડિયા આપ્યો છે, મળો ને એટલે વખાણ કરજો થોડાક. હા એની પાસે તો એવા જ આઈડિયા હોય ને, કારણ કે કામ જ એવું. ના ના સારા સારા આઈડિયા હોય ને એવા, કારણ કે કેટલા ઉચ્ચ લેવલનું કામ કરે છે. આ મર્ડર, કોકના ઘરમાં ચોરી કરવી, આ બધું કામ ઈ કરે છે ને. હા હો, એ વાત તો સાચી તમારી. સારું, તો હવે છે ને આપણે આ વાત ભાઈ અને ભાભીને કરીશું. હા ચાલો જઈએ ને બોલજો હો પાછળ. હા એ તો મારે જ બોલવાનું હોય ને, કાંઈ પોતાને તો કઈ બોલવું જ નથી. તે હું તો બોલું તો છું, પણ તમે ત્યાં ફરી જાઓ પાછા ફૂદડીની જેમ. આ ભાઈ નહીં ફરું, ચાલ ને. હાલો વાત ઉડી, વાત ચાલુ કરે પછી બંધ થવાનું નામ નથી લેતી. લે હવે આમ વિચાર્યા કરીશું કે કંઈક કહેશો, શું કહેવા આવ્યા છો. આ છેલ્લી 5 મિનિટથી હું ને તારા મોટા ભાઈ આ ઊંઘ બગાડીને તમારી આ ભાષણ સાંભળવા આવ્યા છે. બકો. અરે કામની વાત કેવા આવ્યા છે? હા તો સમજ નથી પડતી કે કઈ રીતે કહીએ. જો એ જે અમે લોકો કેવા જઈ રહ્યા છે ને એ જો હકીકતમાં થઈ જાય ને તો મમ્મી ના. હા તું કહી દે. હા બોલ્યા વગર તો રહેવાતું નથી. હા વચ્ચે ડબકો પૂરવાઈને જરૂરી છે. હવે હું એમ કહેતી હતી કે તો આપણે ગંગા નાયા.
છે ને કર્યો ને ફિયાસ્કો આ ડફોડ જોડે એટલે જ કહેતી હતી કે લગ્ન નહીં કરો, પણ તમને બહુ ગમતી હતી, તમે લગ્ન કરીને લઈ એટલે હવે તો તું હોશિયાર થઈ ગઈ છે. ચલો ચાલુ કરો, ઉપડો. એટલે એમ કે જો હા અમે જે પ્લાન લાવ્યા છે ને એ પ્લાન પ્રમાણે કરીએ ને તો મમ્મી આ ઘરમાંથી ટક ટક ને ટક. શું વાત કરે છે, શું વિચારે છે, તને કઈ ભાન છે? આ ટક ટક ને ટક એટલે શું? અરે ભાન છે ને તમને તમારી મા પ્રત્યે જે પ્રેમ છે ને હવે ઓછો કરો. આ ગાંડી આપણને ખરેખર ગાંડા કરી દીધા છે. મેં તારા ભાઈને પહેલાં કહ્યું મેન્ટલ હોસ્પિટલ મૂકી આવી, રાજી ના થયા. વૃદ્ધાશ્રમ મૂકી આવે ત્યારે પણ રાજી ના થયા. પછી તો મેં એમ કહ્યું કે બાના નામે ઘણી બધી પ્રોપર્ટી છે, એકાદ અલગ ઘર લઈ અને કોઈ એક નર્સને રાખી અને બાને અલગ રાખીએ. અરે આપણા જ બંગલામાં 3 માળે આપણે એક રૂમ બનાવીએ, પણ એકે વાતમાં રાજી ન થયા. અરે મેન્ટલ વાળું તો મેં જ પણ કીધું તું ભાભી, હે મને પણ ના પાડી. મને મોટો લેક્ચર આપી દીધો કે આ સમાજના લોકો શું વિચારશે કે બે સતે દીકરે હે એક માને છે ને આમ મેન્ટલ હોસ્પિટલમાં રહેવું. અરે પણ તમારી માં જ્યાં સુધી સાજી હતી ત્યાં સુધી સાચવી ને, હા, અને ત્યાર પછી પણ અમે સાચવવાની બહુ કોશિશ કરી, પણ હવે નથી સચવાતા બા. મેં તો ત્યાં સુધીનું કીધું કે આપણા કરતા છે ને મેન્ટલ હોસ્પિટલમાં એ સારી રીતે સચવાશે. અને જો સાજા થઈ જાય બાય ઇન કેસ જો સાજા થઈ જાય તો પાછા લઈ આવીશું. હા તમે લોકો બધાને બસ એક જ વિચાર આવે છે, તમે આગળનું કઈ વિચારતા નથી. હું આગળનું કાંઈ વિચારતા નથી. એ જેઠ છે. જેઠ મારા જેઠજી શું આગળનું વિચારતા નથી? આખો દિવસ તો તમે ઓફિસે વયા જાવ છો, મારીને ભાભીની ચટણી થઈ જાય છે. હા, અને ખાસ તો બા કોઈની વાત નથી સાંભળતા, ગળા દબાવી દે છે. અરે અમને બંને જણીઓને મારવા લીધી હતી, વાળ પકડીને મારે બા. હા, ગળું દબાવી દે છે. અને આ તો મને કહેતી હતી કે આપણા બાજુમાં ઓલા ચુન્ની કાકા નથી, હા, એને નવો ઘરમાં કલર કરાવ્યો છે. આ મમ્મી છે ને ત્યાં જઈને ચિતરડા ભમરડા કરી આવે છે. એ બધું તો છોડો, પણ આ મમ્મીના ગળામાં પેલો ચેન હતો એ દેખાતો નથી. અરે એની જ વાત કરવાની હતી. નહીં હતા જો એ તો છે ને એક દિવસ આમ ગળામાંથી કાઢી અને આમ ફેરવતા હતા તો મેં અને હેતલે કાઢીને વ્યવસ્થિત મૂકી દીધો, એટલે કે એમના હાથમાંથી લઈને મૂકી દીધો. હવે તમે જ કહો ને આમ ને આમ થશે તો શું થશે? પણ આ બધી આપણે મીટિંગ અત્યારે જે રાત્રે 12 વાગે કરવા બેઠા છીએ એનો કોઈ મિનિંગ કરો છે? એનો એક મહત્વનો મિનિંગ છે. અને આ બધી વાતમાં જે મુદ્દાની વાત છે ને એ જ ભૂલાઈ જાય તમે. બસ બગાસા સાથે ખાંસી હતી. બોલો. મારું પણ આ વિચિત્ર બધું સાંભળો. હવે જો મારા ભાઈ આ 3 વાતમાં તો ન માન્યા. ન વૃદ્ધાશ્રમમાં જવા દીધા, આ નો મેન્ટલ હોસ્પિટલમાં જવા દીધા, કે ના અલગ ઘર રાખવા દીધું, રૂમ ઉપર. હા મતલબ રૂમ. તો હવે છે ને પ્લાનિંગ જ્યારે એવો છે, ધ્યાનથી સાંભળજો. કોણે કીધું હોય તો કયો પેલા? હા એ મુદ્દાની એ વાત છે તો આણે કીધું. હા, તમે બધું ક્રેડિટ લઈ લેજો, પણ હમણાં તો બોલવા દો, વચ્ચે ડબકા મૂકતા. ચાલો બોલો સાગરભાઈ. એને બોલ્યા વગર ચાલતું જ નથી. ઇગ્નોર કરો એને. એટલે હમણાં હા શાંતિથી બોલજે. પછી આપણે બે એકલા હોય ને ત્યાં એને મૂકો. તો વાત જાણે એમ છે કે તમે લોકો ગાંડા જેવી વાત કરો છો. તમારા લોકોમાં કઈ ભાન છે, સેન્સ જેવી જાત છે કે નહીં તમારા લોકોમાં? પણ તો બધું આખા દુનિયા તમારામાં જ છે ને. આવું તો કઈ કરાતું છે? બધું કરાય બરાબર, બધું કરાય. હવે આને અંજામ આપવો જ પડશે.
હે ને? તમારે જે કરવું હોય ને એ તમે 3 કરજો. હું તમારી સાથે આ વાતમાં સહેમત નથી. બસ. જોયું? આ તો હંમેશા આડા ચાલ્યા, પહેલેથી જ આડા હતા, આડા જ વાક્યા. ભાભી એની કરતા આ નહીં હારા, અમારી બધી વાતમાં મને સપોર્ટ કરે. આ સાગરભાઈ છે ને એટલે તું ને હું જીતવાના છીએ, નહીંતર અમે તો આપણી નાવડી છે ને ડૂબાડી જ દીધી તો હતી. એક કામ કરીએ, નથી આવું ને એને છે ને 1 મિનિટ વાત સાંભળો. ટોપ સિક્રેટ એમ નહીં, એમને છે ને મમ્મી સાથે 2-3 દિવસ એકલા મૂકી દો. હા, એટલે ખબર પછી ખબર પડે પડે. કે તમારી માં કેટલું લોહી પીવે છે, તમારી માએ દાંત વાળ્યો છે. અરે ખબર છે તમને સાગરભાઈ, હા આજુબાજુવાળા પડોશી કંટાળી ગયા છે. એ લોકો પણ કહે છે કે આ તમારા ગાંડાબાને તમે મેન્ટલ હોસ્પિટલમાં મૂક્યા હો, નાના મગજમાં પ્રોબ્લેમ છે. સમજ્યા? હવે તો બધા હેરાન થઈ ગયા છે. કાંઈ નહીં, આપણો પ્લાન આપણે પાર પાડીશું. જય હો. હાથ મૂકશો? મૂકો મારે કાંઈ હાથ મૂકવો નથી તમારા આવા બકવાસ જેવા આઈડિયા ઉપર. જેઠજી. હા, રહેવા દે ને, રહેવા દે, આપણે બધા મૂકી દઈએ. જય હો. બાની તો એટલે કે બાની તો પથારી. બધા પછતાવાના છો તમે, 3 પછતાવાના છો, એટલું યાદ રાખજો. રહેવા દે. જા. કામ કરો. અમારા જેઠજી છે ને કંઈક અજીબ જ છે નહીં? આ એને ભોગવવું નથી પડતું ને એટલે. એને ભોગવવું પડતું હોત ને તો ખબર પડે કેટલી વી હો થાય. લે, સાગરભાઈને બધું જ ખબર છે. નોય ડોસી તારું તો હું કાસળ કાઢું, કાસળ. અત્યાર સુધી આપણને હેરાન કર્યા ને, હવે આપણે એને ચટણી. વાહ. છે ને મમ્મા. કેટલું સરસ લાગે અહીંયા તો. એ પેલું હું જાય છે. ઓ માધર તો બધું લાલ લાલ. અરે મમ્મી, અહીંયા શું કરો છો? હું તો આખા ઘરમાં તમને બધે ગોતીને આવ્યો. એ ચાંદા મમ્મા. હા, આ ચાંદા મામા છે હો. પણ હું શું કહું, તમે અહીંયા શું કરો છો? હું તમને આખા ઘરે નીચે ગોતીને આવ્યો, ક્યાંય દેખાણા નહીં, એટલે મેં કીધું ટેરેસની ગ્રીલ ખુલ્લી જોઈને એટલે હું ઉપર આવ્યો. અહીંયા શું કરો છો તમે? મને તને વાત તો કેવી છે, પણ તું કોઈને કહે નહીં ને. નહીં કહું મમ્મી. શું કેવું છે બોલો. હા, લોકો છે ને મને ખાવાનું નહીં આપે, મને મારે, મારા ગળામાંથી મારો દોરો લઈ લીધો, એવું વર્તન કરે છે બે વહુઓ. બધું માથામાં ને માથામાં મને માર્યું. જો તમે જરાય ચિંતા નહીં કરો, હું છું ને, હું તમને સાચવીશ. તમારું એમ નહીં કરવાનું, એમ નહીં કરવાનું. મારી વાત સાંભળો. હું છું ને, હું તમને રાખીશ. તમે ચિંતા નહીં કરો, હું તમને રાખીશ. ચિંતા નહીં કરવાની. આ લોકો મને ઘરમાં નથી રાખવા માંગતા, મને ગાંડાની હોસ્પિટલમાં દૂર મોકલી દે અને મારી હાથે એવું કરે છે, મને મારે છે ને, મને એમ નહીં કરો. મરી જાઓ. હું છું ને. તમે મરી જાઓ એમ કે હું છું ને, હું તમને રાખીશ. તમે ચિંતા, હું છું ને, હું તમને રાખીશ. ચિંતા નહીં કરો. હું તમને સાચવીશ, હું તમને રાખીશ. એ લોકોની સાથે વાતે નહીં કરવાની, એની સાથે કાંઈ તમારે વસ્તુ પણ નહીં માગવાની હો. હું છું ને, તમારે જે જોતું હોય ને એ મારી પાસે માગજો ને. હા બસ, લે બસ રડવાનું નહીં. બસ ચાલો નીચે ચાલો. હા સાગરભાઈ અને હેતલ આવી જાય તો સારું. એક તો પેલા પેપર તો મેં તૈયાર કરાવી દીધા છે, પણ બાને લઈને એમના મોટા ભાઈ ગયો છે મંદિરે. આવી જાય તો બધી વાત કરી લઈએ ને. હા, બસ હું તમારી જ રાહ જોતી હતી. રૂમની બહાર તમારા લોકોએ નીકળવું જ નથી. અરે ભાઈ બોલો ને, એ બધી પંચાયત મૂકો. શું કામ હતું બોલો. અરે હું એમ કહું છું કે રોજ તમારા ભાઈ જેમ બાને લઈને જાય છે મંદિરે, એમ મંદિરે ગયા છે. અને ખાસ વાત એ કે મેં બધા પેપર રેડી કરાવી દીધા છે.
આજે તો સહી કરાવી જ દઈએ, પછી બાનું કાસળ કઈ રીતે કઈ જગ્યાએ કાઢવું એ બધું પ્લાન કરીશું. હા બરાબર ને? હા બધું આપણા નામે થઈ જાય પછી બધું વિચારીશું. એમ જ તો બધું આપણા નામે થઈ જાય ને પછી કંઈક વિચાર કરીશું. ત્યાં સુધી કોઈ વિચાર કરવાનો થતો નથી. શેનો વિચાર? એ જ કે બાને પહેલાં સહી તો કરવા દો. પ્રોપર્ટી ઘણી છે ખબર છે ને, કરોડોમાં જાય એમ છે ને. ભૂલે ચૂકે જો બા ટપકી ગયા, નાના મગજમાં વાગ્યું છે ને. એ તો ખબર છે ને, પણ હા બા ટપકી જાય અને પેપરમાં સહી થઈ જાય ને તો અમને અમારો પૂરતો ભાગ બધાને પૂરતો ભાગ મળશે. જે મહેનત કરે એને મળવો જોઈએ ને. હા તમારા મોટા ભાઈ તો કરતા નથી, એમની જગ્યાએ હું મહેનત કરું છું અને તમે બંને કરો છો તો આપણે 50-50% માલિક. હા એ જ માલિક. હા હું પાર્ટનર કહેતી હતી, તમે માલિક બોલ્યા એટલે પાર્ટનર એ માલિક જ થઈને. અને જો હું હરામનું ન લઉં કોઈ દિવસ કોઈનું પણ. તો અમે પણ ના લઈ છે અમને વાતો કરો છો. આ તમે છે ને આ ફેન્સી બોલી પહેલા તો બંધ કરો અને જે કામ કરવાનું છે ને એમાં ધ્યાન આપો. હા એ જ તો, જે કામ કરવાનું છે એમાં તો હું ધ્યાન આપી રહી છું. તમે કેમ સમજતા નથી સાગરભાઈ? આ તમારા ભાઈ ગયા હતા ને એટલે તમારા લોકોનો દરવાજો ખખડાવીને તમને નીચે બોલાવતી હતી કે જલ્દી નીચે આવો તો પ્લાન બનાવીએ. અહીંયા આવો શુભ. એટલે બાના રામ રમી જશે અને પછી આપણે લીલા લેર. પછી તો દૂધ, પછી તો રોજ દૂધ પાક, કાજુ બદામ, રાજભોગ, 56 ભોગ. અરે જો પછી વિચારવાનું નહીં ને, આપણી ઉપરના વડીલ ઉપર. એટલે જે કરવું હોય ને એ બિંદાસથી કરવાનું. હા. કોઈ રોકટોક નહીં. નહીં. અરે મજા જ મજા હશે આપણને, કોઈ જાતની ચિંતા જ નહીં. બસ હવે છે ને આપણે તમારા ભાઈ અને બા આવે ને એની રાહ જોવાની. આવે એટલે આજે તો તમારા ભાઈના દેખતા જ હા ને પછી આપણે ત્રણેય મળીને શું કહીશું? દુઃખ ભરે દિન બીતે રે ભૈયા अब सुख आया रे दुख भरे दिन भरे बल्लल पल्लल. હા એટલું આવડતું નહોતું ને એટલે અલલ પલલ લઈ લીધા. પણ બહુ હું એ જ કહું છું, પણ ખુશ થવાની બહુ જરૂર નથી. જ્યાં સુધી સહી ન થાય ને ત્યાં સુધી કંટ્રોલ. હા સ્પેશિયલી તું હા ધ્યાન રાખજે કઈ બરાબર ન થઈ જાય. વચ્ચે તો બોલતી જ નહીં. હા સોરી જોરથી વાગી ગયો છે ને. હા, મને મર્યું આમ. આ ભાભીનો ધક્કો. વાગે ક્યારેક ભાભીનો ધક્કો એટલા જોરથી વાગે ને કે આજે તું સપના જોઈ રહી છે ને દિવસના તો પણ પૂરા નહીં થાય. અને જો નાના મગજમાં મેં માર્યું ને તો બા તો પછી સાજા થશે, તું પહેલી ગાંડી થઈશ. પણ હું શું કહું છું? ભાઈ એક મિનિટ મારું જોવા પછી ગોતવી પડશે બીજી પાછી. પણ હું કહું છું, આમ સીધા ઊભા રહો ને પણ બહુ હરખ પદુડી ના. ઊભા રહો સીધા અહીંયા. બસ હવે બહુ મજાક થઈ ગઈ. આ તમારા ભાઈ અને બા આવતા હશે. ચાલો ઘરમાં અંદર બેસીએ. હું એમ કહું છું, અમારી ઉપર આટલું બધું દબાણ રાખો છો ને તમારા જેઠ ઉપર રાખજો પાછા કે બાને સહી કરવા દે. જોયું બોલી ને. હા છે ને પેલી કાળી બિલાડી જેવી આડી ઉતરે હેમાની છે સાલી ન લાયક. એ બા બા નહીં ભાભી. ભાભી પાયલ તો લઈ બસ કર્યા. તમારા ભાઈને મેં 2 મિનિટ પહેલા ફોન કર્યો હતો, કહેતા હતા કે સોસાયટીના નાકે છે આવતા જ હશે. સાચું કહું સાગરભાઈ, આજે તો મને એમ લાગે છે આપણું સપનું પૂરું થઈ રહ્યું છે. આપણાથી ખુશી છે ને ખાલી આમ 10 કદમ આગી હોય ને એવું મને લાગી રહ્યું છે. એકદમ સાચી વાત કહી. ને લક્ષ્મી છે ને આપણા ઘરે સામેથી ચાંદલો કરવા આવે છે. પહેલેથી જ મોઢું ધોઈને બેઠા છે. હા મસ્ત મજાનું મોડું થઈને બેઠા છે. બસ આવા દો હવે તો તમારા ભાઈ અને બા આવે ને એટલી વાર છે, પછી તો જો જલસો પડી જશે જલસો. જલસો બાપુ જલસો. આવો આવી ગયા બા. બેસાડો બાને બેસાડો. હા, બેસાડો. બા બેસી જાઓ. હા
બા તમે બેઠા છો ને તો બહુ સારું છે. તમારા બેઠા હોવાથી તો અમારા માથે મોટી છત છે. અત્યાર સુધી અમને એમ લાગતું હતું કે બિચારા બા ગાંડા થઈ ગયા છે, બા વારે ઘડીએ ખાવાનું માંગે છે. પણ ધર્મેશ, હવે તો અમને પણ છે ને સાચી વાતનું ભાન થઈ ગયું છે. હા, અને અમને છે ને આ બાની સેવા કરવાનો મોકો મળ્યો છે, નહીં ભાભી? હા, પણ ધર્મેશ હું શું કહું, આપણા વકીલની આપણે સલાહ લીધી ને તો એમને કહ્યું કે જો બાનું નાનું મગજ કામ કરતું નથી, હવે બા ક્યાં સુધી જીવશે કંઈ નક્કી નથી, અને અમે તો ઈચ્છે કે ઈશ્વર આપણા બાને મારી પણ ઉંમર આપે. પણ હવે જુઓ, આપણે આટલી વાત તો કરી લીધી, પણ કોઈ વાતમાં આપણે સક્સેસ ન ગયા. પણ હું શું કહું છું, બાના ગયા પછી તમારું અને સાગરભાઈનું ભવિષ્ય અંધકારમાં ન મુકાય ને, એટલે મેં આપણા વકીલ સાહેબને કહીને આ પેપર તૈયાર કરાવ્યા હતા. હવે આજે પેપર તૈયાર થઈ ગયા છે ધર્મેશ, એમાં જો હું એમ કહું છું કે તમે જ બાની સહેમતી લઈ લો અને સહી કરાવી લો. બા તમારા સિવાય કોઈનું નથી માનતા, હે ને? હા જેઠ. બિલકુલ તમારી વાત સાચી છે. કાલ સવારે બાને શું થઈ જાય ને એનું કાંઈ નક્કી નથી. એ જ તો. તો આપો કાગળિયા, હું બાને કહું સહી કરાવી દે, ઠીક છે? ખરેખર તમે લોકો એટલું વિચાર્યું છે, વકીલો પાસે સલાહ લીધી છે, તો એ તો આપણી કરતા વધારે જ હોશિયાર છે ને. અને જે પણ કઈ કરીએ છીએ એ આપણા ભવિષ્ય માટે તો કરીએ છીએ. હા, સાચી વાત. અને જુઓ ધર્મેશ, તમારા બા એ મારા બા, આના બા બધાના બા જ છે. પણ બાની ચિંતા તો અમને રહેવાની ને. બિચારા બા સરખું હવે તો ખાઈ નથી શકતા. એટલે જો તમે કહેશો ને તો બા સહી શું બધું જ આપી દેશે. અને જો તમને ખબર છે એ પ્રમાણે કબાટની ચાવી તો મેં લઈ લીધી છે, તિજોરીની ચાવી, પૈસાનો હિસાબ તો છેલ્લા કેટલાય સમયથી હું જ કરું છું. અને રહી વાત બાના ઘરેણાની, તો બાના ઘરેણા એ બેંકના લોકરમાં પડ્યા છે. અને આમાં આપણી ગામની જમીન, ગામનું મકાન, અહીંના 4 મકાન, આ બધાના પેપર છે. એટલે એ બધી વસ્તુને છે ને બા સહી કરી દેશે. એટલે કે પાવર ઓફ અટર્ની પર સહી કરી દે એટલે બધી વસ્તુનો પાવર તમને લોકોને મળી જાય. હા બા, સમજ્યા તમે? આ બધા જમીન મકાનના કાગળ છે, અને આ લોકો ત્રણેય મોટા વકીલ પાસે જઈ અને બધો નિર્ણય લઈ અને સારું કામ કર્યું છે. હવે સમજી લો કે તમારે જો કદાચ આ એક તો તકલીફ છે આવી, અને કાલ સવારે ક્યાંક થઈ જાય તો આ જમીન મકાનના પાછા દોડા વધી જાય, વકીલોને પૈસા પછી દેવા પડે અને ઘણી માથાકૂટ થાય ને. એટલે છે ને આ લોકોએ આ બધા મકાન મિલકતના, આપણી દેશમાં જમીન છે, બધાના કાગળિયા કર્યા છે. અને એની પાવર ઓફ એટર્ની છે ને એ સાગર અને મારા નામે કરવાનું આ કહે છે. તો શું કરવું છે બા, તમે સહી કરી દો છો? અરે પણ ભાઈ, કોની સાથે લમણાજી કરો છો? અરે જેમને ખબર જ નથી પડતી, ગતાગમ જ નથી રહી, એને શું સમજાવવાનું? એની પાસે તો તું સાઈન કરવાની હોય. મોટા ભાઈ, હા, બાના હાથમાં પેન પકડાવીને તમે જ સહી કરાવી દો ને. હા બા, જોયું બા? બા સહી કરવાની છે. કેવી સાઈ? શેની સાઈ? લાગે ચેનલ બદલી ગઈ. બા તમારું નાનું મગજ સાજું થઈ ગયું. મારું નાનું મગજ કે મોટું મગજ, મને કાંઈ થયું નથી. હા, કેવી વાત કરો છો તમે? તો ગાંડા હતા, તમને કઈ યાદ રહેતું નતું. આ તો તમારો દીકરોય નતો, અમે વહુઓ હતી પણ નહોતી, એવું બધું હતું ને બા? બસ શું થયું? બા જે કહે છે ને એ બિલકુલ સાચું કહે છે. એટલે બા પાગલ થયા જ નથી. એટલે બા જે આ અત્યારે કહેતા હતા કે ગાંડા થઈ ગયા છે, અમને વાગ્યું, ડોક્ટરે આપણને એ કહ્યું, આપણને બધી વાત ખોટી છે. શું? બાને જરા પણ વાગ્યું નથી કે બા જરા પણ પ્રકારે ગાંડા નથી. સમજ્યા તમે? એટલે અત્યાર સુધી જે ચાલી રહ્યું હતું એ નાટક હતું. નાટક નહીં,
મહાનાટક હતું. શું હતું? મહાનાટક. એટલે તમે કહેવા શું માંગો છો? હું આ બધું નાટક શું તમે કામ તમે કર્યું? તમે જરાય ચિંતા નહીં કરો. તમને બધું વિસ્તારપૂર્વક હું જણાવીશ કે આ બાએ બધું નાટક, અરે નાટક નહીં, આ મહાનાટક શું કામ કર્યું. શું કામ કર્યું? શું કામ કર્યું તમારા બાએ આટલું મોટું નાટક? હા, અને અમને કેટલા હેરાન કર્યા. બા પહેલેથી જ જાણતા હતા કે તમે લોકો પૈસા અને મિલકતના લાલચુ છો. અરે તમે લોકો તો બીજા માની દીકરીઓ હતી, પણ આ તો ખુદ આ માના પેટે જણેલો છે. છતાં તમારા વાતે આવી અને આ માલ અને મિલકતની અંદર અવારનવાર તમે જેમની પાસે ઘરેણાની માગણી કરતા, ચેનની માગણી કરતા, બધી વસ્તુની માગણી કરતા ને, ત્યારે જ બાને એક વિચાર આવ્યો કે આ હું સાજી સારી છું ત્યાં આવું કરે છે, તો મારે એક નાટક રમવું જોઈએ કે હું કદાચ ગાંડી બનવાનું નાટક કરું છું, પછી આ લોકો મારી સાથે કેવું વર્તન કરે છે, કેવી રીતે મને સાચવે છે, અને ખરેખર આ મિલકતના હકદાર કોણ છે ને એની મને સાચી ખબર પડવી જોઈએ. એટલે બાએ આ પડવાનું નાટક કર્યું અને અત્યાર સુધી તમે એની સાથે જોર જબરજસ્તી કરતા હતા, ગળામાંથી ચેન કાઢી લીધો, એની સાથે મારતા હતા, જે પણ કરતા હતા ને એ બધું જ બા ગાંડા બની, પાગલ બની અને તમારી બધાનું ફિરકી ઉતારી રહ્યા હતા, તમારી બધાનો એક્સરે કાઢતા હતા કે તમે હકીકતમાં દેખાવ છો એવા છો કે કઈ પાછળ જ છો એવા. પણ ખરેખર અત્યારે બાને ખબર પડી ગઈ છે કે તમે લોકો એક નંબરના લાલચુ છો, લાલચુ. અને રહી વાત આ મિલકતની, તો આ મિલકત તો બાએ મારા નામ કેટલા દિવસ પહેલા જ કરી નાખી હતી. અમે એક તમને યાદ ન હોય ને તો જણાવી દઉં કે બાને હોસ્પિટલ બતાવવા હું ગઈ ગયો હતો થોડા દિવસ પહેલા. તમને યાદ છે? તમે ફોન ઉપર ફોન કરતા હતા કે હજી કેમ લેટ થયું, કેમ હજી આવ્યા નથી, બાને તમે હોસ્પિટલે જ મૂકીને આવવાના છો કે સીધા પાગલખાને દાખલ કરીને આવવાના છો કે ઘરે પાછા લઈને આવવાના છો. ત્યારે છે ને અમે લોકો કલેક્ટર કચેરી હતા, ત્યાં જઈ અને મારા નામના દસ્તાવેજ બનતા હતા. દસ્તાવેજમાં ક્લિયર કરી અને આ બધી જ માલ મિલકત, ગામની બધી જ જમીન જાયદાદ બધું જ મારા નામ કરી દીધું છે બાએ. એટલે તમારે હવે આ ત્રણેય, તું મારી પત્ની છો ને, છતાં કહું છું કે તમારે ત્રણેય આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમે ત્રણેય લોકો અહીંયાથી જઈ શકો છો. હું અને મારી બા અમે બંને આ ઘરમાં એકલા રહીશું, સમજ્યા? એમ થોડી ચાલે. હા, બધી જ મિલકત ઉપર મારો પણ અડધો અધિકાર લાગે. અને હું તો તમારી પત્ની છું અને આ આની પત્ની છે, તો અમારો અધિકાર તો લાગે ને. બા અમારી ભૂલ થઈ ગઈ. બા અમે તમને હેરાન કર્યા. તમારો બધાનો બધો જ અધિકાર હતો, પણ જ્યારથી તમે બા ઉપર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું ને, ત્યારથી તમે બધા જ લોકોએ આ અધિકાર ગુમાવી દીધો છે. એટલે મહેરબાની કરીને મારે પોલીસ કેસ કરવો પડે અને પોલીસ સ્ટેશન જે અને બા ખોટી જુબાની આપે અને તમને લોકોને વધારે જેલના સરિયા પાછળ જવું પડે ને, એ પહેલાં જ મહેરબાની કરીને તમે અહીંયાથી જઈ શકો છો, નહીં તો મારે મજબૂરન પોલીસ કેસ કરવો પડશે. બા, અમને માફ કરી દો ને. અમને માફ કરી દો ને. હા બા, જુઓ ને, હું તો તમારો નાનો દીકરો હતો. હા બા, જુઓ અમારાથી ભૂલ થઈ ગઈ. માન્યું કે અમે તમારી સાથે બહુ ગેરવર્તન કર્યું, પણ બા અમે ગમે તેમ તો તમારા બાળક છીએ, તમારા સંતાન છીએ. બા માફ કરી દો ને. મારી પર કઈ ઓછો જુલમ કર્યો તમે? મને ખાવાનું નથી આપ્યું ને મારા દીકરાને કહે કે તારી માને તો 10 વાર જ્યુસ પીવડાવ્યું ને, ખીચડી ખવડાવી ને, દૂધ પી ગઈ, તગારા દૂધ પી ગયું. મેં તો કાંઈ ખાધું નથી ને પીધું નથી. મને ભૂખી મારી છે, મને તમાચા માર્યા, મારા દિલમાં મારી, મારા માથામાં માર્યા, બધું જ કર્યું છે એ લોકોએ મારી હાથે ગેરવર્તન. તમારી બધી વાત સાચી બા, પણ હકીકતમાં મને આવું થતા તો તમે મારી હાથે આ જ કરતા ને. સાચી વાત છે બા. આ લોકોને છે ને ફક્ત ને ફક્ત પૈસો જ જોઈએ છે, પણ એને આ જમીન જાયદાદમાંથી ફૂટી કોડી પણ નહીં મળે. અને તમે લોકો મહેરબાની કરીને પ્લીઝ
હું પોલીસ કેસ કરું, પોલીસને બોલાવું? એ પહેલા અહીંયાથી જઈ શકો છો. મોટા ભાઈ અમે લોકો ક્યાં જાશું? ઘર બાર વગરના માફ કરી દો ને અમને. હા ભાઈ તમે કહેશો એમ કરીશ ને ના દીકરા, અરે માફ કરવા વાળો હું કોણ છું? તમે મારી ઉપર થોડો સિતમ ગુજાર્યો છે. તમે જે પણ અત્યાચાર કર્યો છે એ મમ્મી ઉપર કર્યો છે. બા માફ કરી દો ને બા. પગમાં પડી. બા તમે કહેતા હોય ને તો તમે કહેશો એમ રહીશું, પણ બા અમને આ ઘરમાંથી નહીં કાઢો. અમને ખબર છે કે અમે બહુ મોટો ગુનો કર્યો છે. તમે અમારી પરીક્ષા જ લેતા હતા, કારણ કે અમે એવા લાલચુ કે માવતરને ન સમજી શક્યા. અરે મા બાપ તો ઘરની છત હોય, અને અમે મા ગાંડી થઈ તો એને પાગલખાનામાં વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતા હતા. બા હવે એવી ભૂલ ક્યારેય નહીં થાય. બા માફ કરી દો ને બા. તમે તો બે પારકી હતી. આ તો મારો જને તો દીકરો હતો. બા તને પણ જરાક ની દયા આવી મારી. આ મારા દીકરાને મારી દયા આવી તો પછી મેં એને બધી હકીકત કહી. મમ્મી પણ તારે મારી સાથે આવું કરાય નહીં ને દીકરા. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. મેં જે પણ તમારી સાથે કર્યું ને તે મારે નહોતું કરવું જોતું. ને આ ધન દોલત આ બધું મળી જવા તો કઈ સાથે લઈને જવાની હતી? જમીન જાયદાદ બધું તમારું જ હતું ને બેટા, હું કાંઈ લઈને થોડી જવાની હતી. હા બા બધું તમે અહીંયા મૂકીને જવાના હતા, પણ અમારી લાલચનો પડદો અમને આંખે પડ્યો. લાલચનો પડદો તમારી આંખે પડ્યો એટલે તમે મારી સાથે આવું વર્તન કર્યું. હા બા આમાં સાગરનો કોઈ વાત નથી. મેં જેટલું કીધું ને એટલું એણે મારું માન્યું. બધી ભૂલ મારી છે. બા અમારી ભૂલ છે. તમારા બંને દીકરા તમારા માટે હવે ભૂલ થઈ ગઈ છે, એની માફી માંગવાની કોઈ જરૂર નથી. બાને બાએ નિર્ણય લઈ લીધો છે. ના દીકરા ના. જો બેટા, એ લોકોને ઘરની બહાર નથી કરવા. આ તો એ લોકોની હું જોતી હતી કે એ લોકો મારી સાથે કેવો વ્યવહાર કરે, જો મને કંઈ થાય તો મારી સેવા કરે કે નહીં કરે, આપણે બધું જાણવાનું મળી ગયું ને. મારા લીધે તમે બે ધની ધનિયાની શું કામ છૂટા થાઓ? એના કરતાં જેમ છે એમ રહેવા દે. હવે એ લોકોનો ભૂલનો પશ્ચાતાપ થઈ ગયો છે ને, તો માફ કરી દે બેટા. તું પણ એને માફ કરી દે. જોયું ને જેના ઉપર તમે લોકો કેટલો અત્યાચાર ગુજાર્યો. અરે એને પાગલખાને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગતા હતા, અને આજે એ જ માં તમને લોકોને આટલી જ વારની અંદર માફ કરી દીધા છે. અને રહી વાત આ માલ મિલકત પ્રોપર્ટીની, તો આ પ્રોપર્ટી મારા એકલા નામે નથી કરી. આ બધી જ પાવર ઓફ એટર્ની આપણા બંને નામે કરવા જઈ રહ્યા છે મમ્મી. આજ બાએ સાબિત કરી દીધું છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. મારી તો બે આંખ છે, બે એક સરખી જ છે. હું કઈ અન્યાય નથી કરવાની, હું તો ન્યાય જ કરીશ દીકરા. તમે ભલે મારી હાથે અન્યાય કર્યો હોય. ના બા